હલો યુટ્યુબ ડેરો કેમ છો? મોજમાં જ રહેવાનું. આપણે જો અત્યારે વડલી જેવી જે મહુવા પાસે વડલી આવ્યું ને બહુ વિશાળ દવાખાનું છે ટ્રસ્ટનું. કોઈ પણ જાતનું તમારે ઓપરેશન કરાવવું હોય તો તમે આવી શકો છો. સજ પણ આજ સવારનો ચાલુ છે અને ક્યારના બપોર પહેલાં આવી ગયા હતા અને જમી આવ્યા. તમને જમવાનું જે રસોડા વિભાગ છે એ બતાવવું. જમી આવ્યા અને વરસાદ ચાલુ છે. આવેલું આપણે સાયલી કહેવાય ને એની નીચે ઊભા ઉતારવી છીએ. આ છે રસોડા વિભાગ. જો અત્યારે સાફ સફાઈ થઈને બંધ થઈ ગયું છે. બપોર પહેલાં ચાલુ હતું, અત્યારે વાગી ગયા છે 3. અને આ જો એનો મેદાન વિસ્તાર છે, ફળિયા વિભાગ. મસ્તીના મોટા મોટા ઝાડવા, ફૂલ છોડ હેવી. અને આગળ જેલું જાળી દેખાય ત્યાં છે કેસબારીને એવું ના આપણે જઈશું. અને બહુ હેવી દવાખાનું છે, બહુ મોટા રૂમ છે, જાજી સુવિધાવાળું છે. અને વરસાદ છે એટલે બહુ ઝાઝું કવર નહીં કરીએ કે જે આ બધું જો મોટું મેદાન છે. એવી 4 વ્હીલું પડી છે, કોઈ ડૉક્ટરની એની હોય બધીની. આ બધા રૂમ છે. અને આ બાજુ છે મેડિકલ સ્ટોર. જો સામે મેડિકલ સ્ટોર છે. બાંધકામ છે બધું જો આવી રીતે સરસ બાંધકામ છે, પ્લાનિંગવાળું. અને આ બાજુ ફળિયું છે. જો મસ્તીના ફૂલ છોડ ને મોટા ઝાડવા હેવી એવું બધું છે. આ છે મેન રોડો જે કેસબેરીવાળો. ત્યાં ઘણા લોકો જે બેઠા છે કારણ કે 4 વાગ્યે ખુલશે કેસબેરી. અને આપણે આ સાઈડમાં જે નાનો એવો બગીચો છે, ફૂલ છોડ છે, એના ઊભા છીએ. વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે. મસ્તીનો ફૂલ છોડ છે, ફૂરડા પણ આવેલા છે, વરસાદ ચાલુ છે, મસ્ત છે આવું બધું. તો આપણે હળવું પછી સામેની જે છે ડાબી સાઈડ, જમણી સાઈડ છે એ બાજુ જઈશું. અમે એટીએમ મશીન છે, પૈસા હારે ન લાવ્યા હોય તો કાંઈ ટેન્શન મેન્શન નહીં. અને આ મસ્ત મોટો લીમડો જ હોય. સામે છે ઓરડો જે મોટો હોલ, ત્યાં જવાનું કેસબેરી માટે. અંદર ઘણા લોકો બેઠા છે. આપણે હળવું જતાં સામે જે જમણી સાઈડનો વિભાગ છે ત્યાં જઈ અને ના એક હોલ છે મોટો, એ જોઈશું. અને સામે દરવાજો રોડનો, તો એ બાજુ આપણે હાલ્યા જઈએ છીએ. આપણે મેન ઓવડાથી જે કેસબારી છે એ બાજુથી જમણી સાઈડમાં આવી ગયા છીએ. જો આ બાજુ બધા ઓવડા છે અને મોટા બગીચા, જો બગીચા ટાઈપ, લીમડા બીમડા, ફિઝિયોથેરાપી વિભાગ આમ. અને મોટું મેદાન, તમને મેદાન બતાવું મોટું. ના મસ્ત એના લીમડા છે, સરસ ઘાસ ઊભો છે. અને આ બાજુ 4 વ્હીલ વિભાગ, પાર્કિંગ. અને આગળ જો આ બધું દવાખાનાની અંદર જ આવતું છે. એટલે સાંટા જે ચાલુ જ છે. હો જો ધીમા થોડોક ધીમો પડ્યો છે વરસાદ. 4 વ્હીલું પડે કારણ કે બપોર પછીનું છે એટલે ઘણા જે હોય દર્દી એ તપાસ કરાવીને વીઆઈ ગયા હોય, કોઈ વારો લખાવીને વીઆઈ ગયા હોય. આ બાજુ 4 વ્હીલનું છે ને આ એક બીજા 2 ઓરડા છે. ના બધાને બેહવાનું, ખોવાનું એવું બધું છે. ના હુતા છે લાંબા થઈને. જો દવાખાનાનું તો થોડુંક ઉતરવાનું માહિતી તમને એ દવાખાને નહીં મળે કે તમારે કોઈ પણ જાતનું ઓપરેશન કરાવવું હોય તો અહીંયા અડધા પૈસામાં, અડધા ખર્ચામાં થઈ જાય. ખાવા પીવાની, ખોવાની બધી સુવિધા મળી જાય. પણ થોડુંક આપણે એ વિસ્તારથી થોડુંક આઘું થાય, 140 કિલોમીટર જેવું થાય. ગઢડા વિસ્તાર રહ્યો ત્યાંથી થોડુંક આઘું થાય એટલે આવવા જવામાં થોડુંક કેવરાવે એટલે રોકાવવું પડે આપણે 1-2 દી. તો કોઈ 40 કિલોમીટર જેવું થઈ જાય. કારણ કે મહુવાથી 5 કિલોમીટર છે વડલી. મોટું દવાખાનું છે, ટ્રસ્ટનું છે, પણ સારું છે. અને બધુંય સુવિધા મળી જાય, બધાય ઓપરેશન થઈ જાય એટલે બહુ સારી વસ્તુ છે. તો એવું હોય તો આવજો. ન બને ત્યાં સુધી તો ભગવાન કોઈને દવાખાનું ન આપે એવી અમારી આશા હોય. પણ આપણે અહીંયા આવ્યા છીએ તો કીધું થોડુંક કવર કરવી. સામે જે ગેટ દેખાય એની અંદર જવાનું. કેસબારી ના છે, કેસ બેસ લખાવાનું. આ બધું છે. આ છે મોટું મેદાન બહાર અને સામે છે ગેટ. આ જે આગળનું બિલ્ડિંગ દેખાય એની પાછળ ઘણી બિલ્ડિંગો છે. એવી રીતે બધા જે ઓપરેશન કરવાના રૂમ અને દર્દીને હસવા માટેના રૂમ. તો આવું વિશાળ છે, બહુ હેવી. સદભાવના હોસ્પિટલ નામ છે. અને અડધા ખર્ચે બધું થાય છે. અને ફોન મારો પલ્લે છે તો ઉતારું છું બધું. 2 વ્હીલું, 4 વ્હીલનું. અને આ છે ગેટ રોડ ઉપર. આ બાજુ પણ મોટું મેદાન છે. આ જે રોડ જો તે વડલી બાજુ, જે વડલી ગામ છે
હાઈવે છે મોટો, જે આપણે તળાજા મહુવા હાઈવે કહેવાય, ત્યાંથી નજીક જ થાય છે. તો હાઈવે ઉપર જ ગણાય એવી રીતે જ છે. આ જોવો મારી પાસે મોટો ગેટ લીધું છે સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ. તો સદભાવના હોસ્પિટલ નામ છે. તો સદભાવના હોસ્પિટલમાં આપણે આવ્યા છીએ દર્દીને લઈ. તો જે ઓપરેશનનો થોડોક વાર છે એટલે કીધું થોડુંક ઉતાર્યું, અને વરસાદ આવે છે ફોન પલ્લે તો તોય થોડુંક દર્શકો માટે કવર કરવી. અંદર જઈ હોસ્પિટલમાં ના રૂમું બૂમું તો બહુ કવર ન કરીએ કે બહારથી થોડુંક તમને ઉતારીને બતાવીશું. જો બપોર પછી કાંઈ ગળદી હોતી નથી. કેસ બારી ખુલી ગઈ છે, 4 વાગ્યા ખુલ્લે બપોર પછી. જે અમુક લોકો જે આવ્યા છે, આ બાજુ ઘણા બેઠા છે પાછા. આપણે અહીંયા બારણા પાસે બેઠા છીએ. અહીંયા છે બારણું. આપણે અંદર આવ્યા, આ બાજુથી આવ્યા. એવી રીતે વિશે ખાલી જગ્યાઓ પણ આવે છે. મેદાન પછી પાછી રૂમ આવે, એવું બધું હાલ્યા જઈએ થોડાક. આ બાજુ રૂમ છે વોર્ડ નંબર. અમે છે ઓપરેશન થિયેટર. આપણે આ બાજુ જવાનું છે. બેહવાના બાંકડા, પાછું આ બાજુ ખાલી જગ્યા. અમે 10મા નંબર વોર્ડ નંબરમાં દર્દી છે અમારા. આ બાજુ છે વોર્ડ નંબર 10માં દર્દી છે અમારા. 7 વાગી ગયા છે અને જમવાનું શરૂ થઈ ગયું છે. તો આપણે જમવા જવાનું છે. અત્યારે વરસાદ હવે ઘડીક રહી ગયો છે. જો વરસાદ રહી ગયો છે, બધું શાંત થઈ ગયું છે અને 7 વાગી ગયા છે અને જમવાની બારી ખુલી ગઈ છે. તો આપણે જમી આવી પહેલાં. તો બસ જેટલું થોડુંક કવર કરવાનું હતું એ કરી લીધું. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.